સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી વર્ષ 2025માં સગીરાનું અપહરણ કરી ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરી શારીરિક સંબંધો બાંધનાર ઇસમની પોલીસે ધરપકડ કરી છે। યુપીથી આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે। સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં કાપોદ્રા પોલીસે મોટી કાર્યવાહી કરી છે। આરોપીની યુપીના મિર્જાપુરથી ધરપકડ કરવામાં આવી છે। કાપોદ્રા પોલીસે સગીરાને મુક્ત કરાવી તેનો કબજો પરિવારને સોંપ્યો છે। આરોપી આકાશ કુમાર નિષાદ સગીરાનું અપહરણ કરી વર્ષ 2025માં જુલાઈ મહિનામાં જતો રહ્યો હતો। ત્યારબાદ કાપોદ્રા પોલીસ મથકમાં પરિવારે ફરિયાદ નોંધાવી હતી। આરોપી યુપીના મિર્જાપુર ખાતે છુપાયો હતો, જે મિર્જાપુરમાં ભૂતકાળમાં તપાસ અર્થે ગયેલી પોલીસ પર હુમલા જેવી ગંભીર ઘટના બની ચૂકી હતી। સંવેદનશીલ વિસ્તારમાંથી કાપોદ્રા પોલીસે આરોપી આકાશ નિષાદની ધરપકડ કરી છે। આરોપીએ લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી લઈ ગયો હતો અને છેલ્લા 1 વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપી સગીરાને મુક્ત કરાવી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।